જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એ બતાવીશ કે તમે ઘરે કઈ રીતના મુલતાની માટીમાંથી સાબુ બનાવી શકો. બહુ જ બનાવવો સહેલો છે. મુલતાની માટીના ફાયદા તો તમે બધા જાણો છો. ગરમીમાં મુલતાની માટી આપણી સ્કિનને ખૂબ જ સારી ઠંડક આપે છે. તો આજે આપણે કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર મુલતાની માટીનો સાબુ બનાવીશું. તેનો ઉપયોગ કરવાથી તમારી સ્કિનના દરેક પ્રશ્નો સોલ્વ થઈ જશે. તમારી સ્કિન ડ્રાયનેસ હશે તો પણ દૂર થઈ જશે અને સરસ સોફ્ટ અને મુલાયમ થઈ જશે. તો ચલો મારી સાથે હોમમેડ સાબુ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા તો મારા ઘરના જ કુંડામાંથી એલોવેરાનું પાન લઈ લઈએ અને તેને આ રીતના ઊભું રાખી દઈએ, એટલે પાનનો જે આ પીળું પ્રવાહી છે તે બધું જ નીકળી જાય. હું તમને મારા બધા જ વિડીયોમાં વારંવાર કહેતી જાઉં છું કે આ પીળું પ્રવાહી છે તે સ્કિનને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો આ રીતના 30 મિનિટ ઊભું રાખીને પછી તેને સારી રીતના પાણીથી ધોઈ લઈએ, એટલે કોઈ માટી કચરો હોય તો તે દૂર થઈ જાય અને તેનો કાંટાનો ભાગ કાઢી નાખીશું. ત્યારબાદ ઉપરની છાલનો ભાગ પણ કાઢી નાખીશું. હું આજે ફ્રેશ એલોવેરાનો ઉપયોગ કરવાની છું. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા ના હોય તો તમે માર્કેટથી તૈયાર એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ જેટલું ફ્રેશથી રિઝલ્ટ મળે તેટલું માર્કેટથી લઈ આવીએ તેનું ના મળે, કારણ કે તેમાં પ્રિઝર્વેટિવ મિક્સ કરેલું હોય છે. હવે ચપ્પાથી કટ કરી લઈશું. ત્યારબાદ ચમચીથી બધો જ પલ્પ મિક્સર જારમાં લઈ લઈએ. આ રીતના કાઢશો એટલે સહેલાઈથી પલ્પ નીકળી જશે. તમારે આ જે પાનનો ઉપરનો ભાગ છે તેને એડ કરવો હોય તો તે પણ કરી શકો છો. તેનાથી શું ફાયદા થશે કે તેને ક્રશ કરીને તે એક સ્ક્રબનું કામ કરે છે. તો આપણે થોડા પાનના ટુકડા પણ એડ કરીશું અને પછી ક્રશ કરી લઈએ. તો આપણું ફ્રેશ એલોવેરા જેલ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે ગરણીથી ગાળી લઈશું, કારણ કે આપણે એલોવેરાના પાનનો જે ઉપરનો લીલો ભાગ નાખ્યો હતો તેના કોઈ નાના ટુકડા રહી ગયા હોય તો તે ગળાઈને સ્મૂથ પલ્પ તૈયાર થઈ જાય. તમે જુઓ, હલકો હલકો લીલો ભાગ પણ મસ્ત મજાનો દેખાય છે. એલોવેરાના ફાયદા તમે બધા જ જાણો છો. એલોવેરાના સેંકડો ફાયદા છે. તમારી સ્કિનને વ્હાઈટ બનાવશે, ડાઘ ધબ્બાને દૂર કરે છે. બહુ સારા ગુણ છે એલોવેરાના. 2 ટેબલ સ્પૂન આપણે ફ્રેશ એલોવેરા પલ્પ તૈયાર થયો છે. હવે તેમાં આપણે 2 ટેબલ સ્પૂન મુલતાની માટી એડ કરીશું. ગરમીમાં સ્કિનને ખૂબ જ ઠંડક આપે છે મુલતાની માટી. સાથે આપણે 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરીશું. હળદર પણ રંગ નિખારમાં ખૂબ જ સારા ફાયદા કરે છે. મેં 4 વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરીશું. વિટામિન ઈની કેપ્સ્યુલ વાળ અને સ્કિન માટે ખૂબ જ સારા ફાયદા કરે છે. સારી રીતના મિક્સ કરી લઈએ. જો તમે આ સાબુથી ડેઈલી નાશો તો તમારી સ્કિન ખૂબ જ સ્મૂથ થઈ જશે, ગોરીલી થઈ જશે. પેસ્ટ થોડી વધારે થીક લાગે છે તો તેને પતલી કરવા માટે પાણીની પણ થોડું ગુલાબજળ એડ કરીશું. જો તમારી પાસે ગુલાબજળ ના હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ગુલાબજળ ઉનાળાની ગરમીમાં શરીરને ખૂબ જ ઠંડક આપે છે. સ્કિનને ગોરીલી બનાવવામાં ખૂબ જ સારા ફાયદા કરે છે. સાથે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મધ એડ કરીશું. મધથી શું થશે કે સ્કિનને એકદમ મુલાયમ બનાવશે, સરસ સોફ્ટ બનાવશે. સ્કિનને ગ્લો તો કરશે, સાથે સરસ મુલાયમ પણ થઈ જશે, એકદમ સરસ નાના બાળકોની હોય તેવી. તો આપણી એકદમ સરસ પેક તૈયાર થઈ ગઈ છે. હવે સાબુ બનાવવા માટે મેં સોપ બેઝનો ઉપયોગ કર્યો છે. 250 ગ્રામ સોપ બેઝ છે. આ મેં ઓનલાઈન લીધો છે. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, એટલે તમારે ખરીદવો હોય તો તમે ખરીદી શકો. બસ આટલા સોપ બેઝમાંથી 4 સાબુ આરામથી બની જશે. આને આપણે નાના ટુકડામાં કટ કરી લઈએ. આ બહુ સોફ્ટ હોય છે
આમાં ખૂબ જ ઓછી માત્રામાં કેમિકલ્સ હોય છે. આમાં કેમિકલ હોય તે નુકસાન નથી કરતું, એટલે જ મેં સોપ બેઝનો ઉપયોગ કર્યો છે. પણ ઘણા લોકોને નથી મળતો એટલે પિયર સાબુનો ઉપયોગ કરે છે. પિયર સાબુમાં કેમિકલ હોય છે, તો હું સજેસ્ટ કરું કે તમે સોપ બેઝનો જ ઉપયોગ કરો. એકવાર લઈ લેવાનો, પછી અલગ અલગ સાબુ બનાવી શકો છો. તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ છે, એકદમ આસાનીથી કટ થઈ જાય છે. આને આપણે ડબલ બોઇલરમાં મેલ્ટ કરીશું, તો તેના માટે તેને આપણે ચા બનાવવાની પેનમાં લઈ લઈએ. તમે કોઈ પણ વાસણ લઈ શકો છો. હવે કડાઈમાં મેં પાણી ગરમ થવા માટે રાખ્યું હતું. પાણી ગરમ થાય એટલે તેમાં આ પેન રાખી દઈશું. પાણી ઉકળશે એટલે સોપ બેઝ મેલ્ટ થવાનું શરૂ થઈ જશે. તમે જુઓ ધીરે ધીરે મેલ્ટ થવાનું શરૂ થઈ ગયું છે. 5 જ મિનિટમાં સોપ બેઝ પૂરો મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે પેક બનાવીને તૈયાર કરી છે તે એડ કરી દઈએ. આ પેકને આમને આમ જ તમે પૂરી બોડીમાં લગાવી શકો, પણ પેક કરતા સાબુ બનાવવો ઈઝી રહેશે. બિલકુલ વેસ્ટ નહીં જવા દઈએ. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. લમ્સ ના રહે તે રીતના મિક્સ કરીશું. એકદમ સ્મૂથ બનાવીશું. હવે તેને આપણે સેટ થવા માટે સોપ મોલ્ડમાં એડ કરીશું. આ મોલ્ડ પણ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું, એટલે તમે ત્યાંથી ખરીદી શકો. તમે આ સાબુ બનાવીને વેચી પણ શકો છો. હવે આને 5 થી 6 કલાક માટે સેટ થવા માટે છોડી દઈશું. ઉપરથી ફીણનો ભાગ છે તેને લઈ લઈએ. 6 કલાક પછી જોઈએ તો આપણો સાબુ સારી રીતના સેટ થઈ ગયો છે. સિલિકોન મોલ્ડમાંથી તે સહેલાઈથી ડિમોલ્ડ થઈ જાય છે. કેટલો સુંદર લાગે છે. કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ઘરે બનાવ્યો છે. સારી રીતના પેકિંગ કરી લઈએ તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ઘરે બનાવ્યો છે. પ્યોર મુલતાની માટી મધ એલોવેરાથી બનાવેલો છે. સ્કિનમાં સારો ગ્લો લઈ આવશે. જો તમે રેગ્યુલર ઉપયોગ કરશો ને તો તમારી સ્કિનનો કલર બદલી દેશે. એટલો પાવરફુલ આ સાબુ છે. એકવાર જરૂર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ સાબુની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.